મિત્રો, આ વિડિયો તમારું ઘર અને જીવન બંને બદલવાની શક્તિ રાખે છે. આજે આપણે જાણીશું વાસ્તુશાસ્ત્રના એવા રહસ્યો જે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. ઘડિયાળ, કેલેન્ડર, ઝાડુ, દર્પણ, તિજોરી અને પૂર્વજોના ફોટા, આ બધું ઘરમાં કયા સ્થાન પર રાખવું અને કયા સ્થાન પર ન રાખવું તે જાણવું ખૂબ જ જરૂરી છે. આજના વિડીયોમાં આપણે એવા સરળ વાસ્તુ ઉપાયો વિશે વાત કરીશું જેને અપનાવીને તમે તમારા ઘરમાં ધન લક્ષ્મીનું આગમન બન્યું રહેશે. તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મિત્રો, વાસ્તુશાસ્ત્ર એ માત્ર ઘર બનાવવાનો નકશો નથી, એ એવી પ્રાચીન વિદ્યા છે જે દરેક વસ્તુ અને દિશાના માધ્યમથી તમારા જીવન પર ઊંડી અસર કરી શકે છે. જો વસ્તુઓ યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવાહિત થાય છે અને શુભ ફળ મળે છે. પણ જો વસ્તુ ખોટી દિશામાં મૂકવામાં આવે તો વાસ્તુદોષ ઊભો થઈ શકે છે અને ઘરમાં તણાવ કે નકારાત્મકતા વધે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઘરમાં ઘડિયાળ અને કેલેન્ડર જેવી અગત્યની વસ્તુઓ કયા સ્થાને રાખવી એ ખૂબ જ મહત્વનું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તો ઘણો લાભ મળે છે. પણ ખોટી જગ્યાએ મૂકવાથી દુષ્પરિણામ પણ આવી શકે છે. સૌપ્રથમ વાત કરીએ ઘડિયાળની. ઘરમાં ઘડિયાળ કયા દિવાલ પર લગાડવી જોઈએ તેનો વાસ્તુશાસ્ત્રમાં વિશેષ અને સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉત્તરની કે પૂર્વ બાજુની દિવાલ પર ઘડિયાળ લગાવવી સૌથી શુભ માનવામાં આવે છે. આ દિશાઓમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધુ હોય છે, જેના કારણે ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી રહે છે. પરિવારના સભ્યો પણ વધુ ઉત્સાહી અને સકારાત્મક વિચારો સાથે જીવતા થાય છે. એવું પણ માનવામાં આવે છે કે એવા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને સમય પણ સાથ આપે છે. જ્યારે દક્ષિણ દિશા ઘડિયાળ માટે અશુભ માનવામાં આવે છે, કારણ કે દક્ષિણ દિશાને યમની દિશા કહેવામાં આવે છે. અહીં ઘડિયાળ લગાવવાથી નકારાત્મક ઊર્જા વધે છે અને પરિવારના જીવનમાં વિઘ્નો આવી શકે છે. અને એક ખૂબ જ અગત્યની વાત, ઘડિયાળ ક્યારેય દરવાજાની ઉપર સીધી લટકાવવી ન જોઈએ. દરવાજાની નીચે માણસ જ્યારે પસાર થાય ત્યારે એવી ઘડિયાળમાંથી નકારાત્મક ઊર્જાનો અનુભવ થવાની સંભાવના હોય છે જે વ્યક્તિના મન પર ખરાબ અસર કરી શકે છે. મિત્રો, ઘરમાં કે ઓફિસમાં ઘડિયાળ લગાવતી વખતે એક ખાસ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ક્યારે બંધ પડેલી કે અટકેલી ઘડિયાળ રાખવી ન જોઈએ. બંધ ઘડિયાળ સમય અટકવાનો સંકેત આપે છે અને એ જીવનમાં અવરોધો અને ઘરના સુખમાં ઘટાડો લાવે છે. આવી ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે અને ધીરે ધીરે દરિદ્રતા આવવા લાગે છે. ઘડિયાળ હંમેશા સચલ હોવી જોઈએ અને તેની નિયમિત રીતે સાફ સફાઈ કરવી જોઈએ. યોગ્ય દિશામાં ચાલી રહેલી ઘડિયાળ ઘર અને પરિવાર માટે સકારાત્મક ઊર્જા, સફળતા અને સમયનું મહત્વ લઈને આવે છે. જ્યારે ખોટી દિશામાં અથવા બંધ ઘડિયાળ નકારાત્મકતા અને અવરોધોને જન્મ આપે છે. મિત્રો, હવે વાત કરીએ કેલેન્ડર વિશે. ઘરના ભીંત પર લગાડેલું કેલેન્ડર પણ વાસ્તુશાસ્ત્ર મુજબ મહત્વ ધરાવે છે, કારણ કે તે પણ સમય અને ઊર્જા સાથે જોડાયેલું છે. વાસ્તુ અનુસાર કેલેન્ડરને ઉત્તર કે પશ્ચિમ દિવાલ પર લગાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉત્તર દિશા ધનના દેવતા ભગવાન કુબેરની દિશા છે અને અહીં કેલેન્ડર લગાવવાથી ઘરમાં ધન, લાભ અને શુભ પરિણામો મળવા લાગે છે. જ્યારે પશ્ચિમ દિશા જીવનના પ્રવાહની દિશા કહેવામાં આવે છે. તેથી પશ્ચિમમાં કેલેન્ડર લગાવવાથી જીવનમાં પ્રગતિ ચાલુ રહે છે.
જ્યારે કેલેન્ડર યોગ્ય દિશામાં હોય છે ત્યારે તે નવી તકો અને સારા સમાચારને આકર્ષિત કરે છે, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો માર્ગ બની શકે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ દક્ષિણ દિશામાં ક્યારેય કેલેન્ડર લગાવવું ન જોઈએ. આવું કરવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય અને સફળતામાં વિઘ્ન આવી શકે છે. કારણ કે કેલેન્ડર સમયનું પ્રતીક છે અને ખોટી દિશામાં સમય બતાવવું, ખાસ કરીને દક્ષિણ તરફ, તે જીવનમાં અડચણો અને નકારાત્મકતા લાવી શકે છે. મુખ્ય દરવાજાની નજીક કેલેન્ડર લગાવવું પણ યોગ્ય નથી. મુખ્ય દરવાજો એ ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઉર્જાનું સ્થળ હોય છે. ત્યાં કેલેન્ડર મૂકવાથી ઘરમાં આવતી ઉર્જામાં અવરોધ ઊભો થઈ શકે છે. જો હવા ચાલે ત્યારે કેલેન્ડર હલતું કે ઉડી જાય તો તે પણ અશુભ માનવામાં આવે છે. બીજી મહત્વની બાબત એ છે કે ઘરમાં જૂના કેલેન્ડર રાખવા ટાળવા જોઈએ. ઘણા લોકો નવા વર્ષનું કેલેન્ડર જૂના કેલેન્ડર ઉપર જ લટકાવી દે છે. પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂનું કેલેન્ડર ઘરમાં હોવું ઉન્નતિ અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. વિશેષ કરીને જો જૂના કેલેન્ડરમાં દેવી દેવતાઓના ચિત્રો હોય તો તે કેલેન્ડરને સન્માનપૂર્વક પાણીમાં વિસર્જિત કરવું જોઈએ. નવા વર્ષમાં યોગ્ય દિશામાં નવું કેલેન્ડર લગાવવાથી ઘરમાં નવી શક્યતાઓ, સકારાત્મક ઉર્જા અને પ્રગતિ આવે છે. ખોટી દિશામાં કે જૂનું કેલેન્ડર ઘરમાં રાખવાથી ઘરનું વાતાવરણ નકારાત્મક બની શકે છે અને સફળતામાં વિલંબ થઈ શકે છે. મિત્રો, હવે આપણે જાણીશું કે ઘરમાં મૃત્યુ પામેલા પૂર્વજોના ફોટા ક્યાં લગાવવા જોઈએ અને કયા ન લગાવવા જોઈએ, અને તેનો જીવંત વ્યક્તિઓના જીવન પર શું અસર પડી શકે છે. ઘરમાં પિતૃઓના ફોટા લગાવવી એ સામાન્ય વાત છે. પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ માટે ચોક્કસ દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે. દક્ષિણ દિશા પિતૃઓ અને યમની દિશા કહેવાય છે. તેથી એમના ફોટા દક્ષિણ દિવાલ પર લગાવવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રીતે ફોટા મૂકવાથી પિતૃ આશીર્વાદ આપે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ટળી શકે છે. ફોટાને ક્યારે પણ પૂજાના સ્થળે, મંદિર પાસે કે રસોડા અને બાથરૂમની નજીક ક્યારેય લગાવવા ન જોઈએ. આવા સ્થાન પર ફોટા મૂકવાથી વાસ્તુ દોષ ઊભો થઈ શકે છે અને ઘરમાં તણાવ કે અસ્વસ્થતા આવી શકે છે. ફોટાઓને હંમેશા સારી ફ્રેમમાં અને સ્થિર રીતે લગાવવા જોઈએ. ઝૂલતા અથવા ફ્રેમ વગરના જૂના ફોટા વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ અનુકૂળ નથી. ઘરમાં એવી જગ્યા પર પણ ફોટા ન મૂકવા જોઈએ જ્યાં બહારથી આવનાર મહેમાનોની નજર પડે, જેમ કે ડ્રોઈંગ રૂમ કે બેડરૂમ. પિતૃઓની યાદોને શાંતિભર્યા અને નિજ અનુભૂતિના સ્થળે રાખવી શ્રેષ્ઠ છે. એક મહત્વપૂર્ણ વાત એ છે કે મૃત વ્યક્તિના ફોટા જીવિત વ્યક્તિના ફોટા સાથે ન મૂકવા જોઈએ. આવું કરવાથી જીવિત વ્યક્તિ પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે. મનનો ઉત્સાહ ઘટે છે અને નિરાશા વધી શકે છે. ટૂંકમાં કહીએ તો જો દક્ષિણ દિશામાં નિયમ મુજબ અને શ્રદ્ધાપૂર્વક પૂર્વજોના ફોટા મૂકવામાં આવે તો ઘરમાં શાંતિ, સકારાત્મકતા અને પિતૃઓના આશીર્વાદ મળી શકે છે. મિત્રો, હવે આપણે સમજીએ કે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ઝાડુ રાખવા માટે શું નિયમો જણાવવામાં આવ્યા છે અને તેનો આપણા જીવન પર શું અસર પડે છે. વાસ્તુ અનુસાર ઝાડુ માત્ર સફાઈ માટે જ નહીં પણ ઘરમાં સમૃદ્ધિ અને લક્ષ્મીજીના વાસનું પ્રતીક પણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઝાડુ રાખવાની યોગ્ય દિશા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય ખૂણો છે. જો તમે ઝાડુ આ દિશામાં રાખો છો તો ઘરની આર્થિક સ્થિતિ સારી રહે છે અને પૈસાની તંગી નથી આવતી. ઝાડુ હંમેશા એવી જગ્યાએ રાખવું જોઈએ કે જ્યાં તે સીધી નજરમાં ન આવે, જેમ કે અલમારી પાછળ કે ખૂણામાં. ખુલ્લી જગ્યાએ ઝાડુ મૂકવું યોગ્ય નથી. તમે જ્યારે પણ ઝાડુ વાપરો
અને કામ પૂરું થયા બાદ ઝાડુને સુડાવીને રાખવું જોઈએ. ક્યારેય પણ તેને ઊભું રાખવું નહીં. કારણ કે એવું માનવામાં આવે છે કે ઊભું ઝાડુ લક્ષ્મીજીને નારાજ કરે છે અને આર્થિક મુશ્કેલીઓ ઊભી કરે છે. ઝાડુને પગથી અડવું કે તેના પર પગ મૂકીને પસાર થવું અપમાનીય માનવામાં આવે છે. એવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે. ઝાડુને ગંદી જગ્યાઓ પાસે જેમ કે નાળાની નજીક રાખવું પણ યોગ્ય નથી. કારણ કે કહેવાય છે કે તેમાં લક્ષ્મીનો વાસ હોય છે. ખૂબ જૂના કે તૂટી ગયેલા ઝાડુનો ઉપયોગ ટાળવો જોઈએ. એવું ઝાડુ લક્ષ્મીજીને નારાજ કરી શકે છે અને ઘરમાં આર્થિક તંગી લાવી શકે છે. તેથી જ્યારે ઝાડુ બહુ જૂનું થઈ જાય ત્યારે તેને બદલી નાખવું શ્રેષ્ઠ ગણાય છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઝાડુ લગાવવાનો યોગ્ય સમય પણ નક્કી કરેલો છે. સવારે સૂર્ય ઉગ્યા પછી જો ઘરમાં ઝાડુ લગાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરની ગરીબી દૂર થાય છે અને નવા ધનના અવસરો મળી શકે છે. પરંતુ સાંજ પછી અથવા રાત્રે ઝાડુ લગાવવું અશુભ ગણાય છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ સમયે ઝાડુ લગાવવાથી લક્ષ્મીજી ઘર છોડીને બહાર જઈ શકે છે. ઝાડુ હંમેશા દક્ષિણ પશ્ચિમ દિશામાં સંભાળીને અને આદરપૂર્વક મૂકવું જોઈએ. જો ઝાડુ ક્યાંય પણ ઊભું છોડી દેવામાં આવે અથવા નિયમોનું પાલન ન થાય તો તેના કારણે ઘરમાં આર્થિક મુશ્કેલી, કલેશ અને નકારાત્મકતા આવી શકે છે. હવે વાત કરીએ ઘરમાં અરીસા એટલે કે દર્પણ વિશે. પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં કૃપા કરીને જય માતા લક્ષ્મી લખી નાખજો. જેથી તમારા અને તમારા પરિવાર ઉપર માતા લક્ષ્મીજીની કૃપા કાયમ માટે બની રહે. અને હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો કૃપા કરીને લાઇક પણ કરી દેજો. અને હા, તમારી રાશિ અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. કારણ કે અમે રાશિ અનુસાર ઉપાય પણ સૂચવીએ છીએ. તો તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અરીસો એટલે કે દર્પણ એવી વસ્તુ છે કે જે યોગ્ય સ્થાને હોય તો ઘરની ઉર્જા વધારે કરે છે, પરંતુ ખોટા સ્થાને હોય તો નકારાત્મકતા લાવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં દર્પણને પાણીના તત્વ સાથે જોડવામાં આવે છે, જે શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. ઉત્તર દિશામાં દર્પણ લગાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. કારણ કે આ દિશા કુબેર ભગવાનની છે, જે ધનની દિશા ગણાય છે. અહીં દર્પણ લગાવવાથી ઘરમાં પૈસાની આવક વધે છે. એ જ રીતે પૂર્વ દિશામાં પણ દર્પણ મૂકવું લાભદાયી છે. પૂર્વ દિશા ઇન્દ્રદેવની છે અને અહીં દર્પણ હોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધી શકે છે અને વાતાવરણ આનંદમય બને છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો લિવિંગ રૂમ અથવા ડ્રોઈંગ રૂમમાં દર્પણને ઉત્તર કે પૂર્વ તરફની દિવાલ પર મૂકવામાં આવે તો તે ઘરમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવે છે. દર્પણ રૂમને મોટું અને પ્રકાશભર્યું દેખાડે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે. જો દર્પણને એવી જગ્યાએ મૂકવામાં આવે કે તેમાં ડાઇનિંગ ટેબલ અથવા તિજોરી દેખાય તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એથી ઘરમાં ખોરાક અને ધન વધે છે અને પરિવારમાં પ્રેમ અને સુખ સમૃદ્ધિ બને છે. પરંતુ કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. બેડરૂમમાં દર્પણ રાખવું શક્ય હોય તેટલું ટાળવું જોઈએ. ખાસ કરીને પલંગની સામે દર્પણ રાખવું યોગ્ય નથી. કારણ કે તેનાથી પતિ-પત્ની વચ્ચે તણાવ, નિંદર ન આવવી અને ઘરમાં અશાંતિ થવાની શક્યતા રહે છે. બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ હોય તો સૂતા સમયે તેના પર પડદો નાખી દેવો જોઈએ, જેથી પલંગ દર્પણમાં ન દેખાય. મુખ્ય દરવાજાની સામે દર્પણ મૂકવું પણ યોગ્ય નથી. આવું કરવાથી દરવાજેથી ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઉર્જા તરત પાછી વળી શકે છે, જેના કારણે ઘરમાં સારી ઉર્જાનો પ્રવેશ અવરોધિત થાય છે.
ઘરમાં બે દર્પણ એકબીજાની સામે લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે આવી સ્થિતિએ ઊર્જા વારંવાર પરાવર્તિત થવાથી માનસિક અવ્યવસ્થા અને ઘરમાં અસ્થિરતા ઊભી થાય છે. જો દર્પણ તૂટેલું કે ઝાંખું હોય તો તેને તરત બદલી નાખવું જોઈએ, કારણ કે આવી સ્થિતિ નકારાત્મકતા લાવે છે. તૂટી ગયેલ કે ફાટેલી કાચની સપાટી અશુભ માનવામાં આવે છે. એ જ રીતે જે દર્પણમાં ધૂળ કે ડાઘ હોય તે પણ ઘરમાં દુર્ભાગ્ય લાવી શકે છે. તેથી દર્પણ હંમેશા ચમકતું અને સાફ રાખવું જરૂરી છે. એવું માનવામાં આવે છે કે ગંદો દર્પણ વ્યક્તિના જીવનમાં ઉદાસીનતા અને અશાંતિ લાવે છે. જો દર્પણ યોગ્ય દિશા અને યોગ્ય સ્થળે મૂકવામાં આવે તો તે ઘરમાં પ્રકાશ, શાંતિ, સંપત્તિ અને સકારાત્મકતા વધારવામાં મદદ કરે છે. જ્યારે પલંગ સામેનો દર્પણ, મુખ્ય દરવાજાની સામેનો પ્રતિબિંબ કે રસોડાના ચૂલાનું પ્રતિબિંબ નકારાત્મક પરિણામો આપી શકે છે, જેમ કે ઝઘડા, બેચેની અને આરોગ્યની તકલીફો. મિત્રો, અંતમાં હવે વાત કરીએ તિજોરીના સ્થાનની. ઘરમાં ધન રાખવાની જગ્યા એટલે કે તિજોરીનું સ્થાન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ખૂણો તિજોરી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તિજોરી હંમેશા દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિવાલ સાથે રાખવી જોઈએ અને તેનો દરવાજો ઉત્તર તરફ ખુલે એ રીતે મૂકવી જોઈએ. ઉત્તર દિશા કુબેર અને લક્ષ્મીદેવીની દિશા હોવાથી ત્યાંથી ધનની વૃદ્ધિ થાય છે. કેટલાક કિસ્સામાં પૂર્વ દિશામાં ખુલતી તિજોરી પણ શુભ ગણાય છે, કારણ કે એ નવી શરૂઆત અને સફળતાનું પ્રતીક છે. દક્ષિણ દિશામાં ખુલતી તિજોરી અવાંછિત છે અને આર્થિક નુકસાન આપી શકે છે. દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિકોણમાં પૈસા અથવા રોકડ રકમ રાખવી એ વાસ્તુદોષ ગણાય છે. તેનાથી ખર્ચ વધી શકે છે અને ઘરની શાંતિ ભંગ થઈ શકે છે. પશ્ચિમ દિશામાં પણ ધન રાખવાથી લાભ થતો નથી અને ઘરના સભ્યોના વિકાસમાં અવરોધ આવે છે. સૌથી યોગ્ય રીત એ છે કે તિજોરી હંમેશા ઉત્તરમુખી હોવી જોઈએ અને ક્યારેય ખાલી ન હોવી જોઈએ. તિજોરીની અંદર હંમેશા થોડી રોકડ કે કિંમતી વસ્તુ રાખવી જરૂરી છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.